આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 4 જોવાનો છે કે જેની રકમ છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. આપણે વિસ્તરણ કરવાનું છે પણ યોગ્ય નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આમાં ત્રણ જે દાખલા છે એમાં અલગ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો થશે. એમાં પહેલું જે છે એની રકમ છે x + 2y + 4z અને આખા કૌંસનો વર્ગ. પહેલા શું હતું x + y આખા કૌંસનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ x² + 2xy + y નો વર્ગ એ રીત હતું. પણ હવે ત્રણ પદ છે અને આખા કૌંસનો વર્ગ છે તો નિત્યસમ શું આવશે તો કે પહેલા પદનો વર્ગ એટલે x એનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 2y એનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ એટલે કે 4z એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું. પહેલું એટલે x અને બીજું એટલે 2y વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું. બીજું એટલે 2y ત્રીજું એટલે 4z વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું. ત્રીજું એટલે 4z અને પહેલું એટલે કે x. શું કર્યું આપણે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું. હવે પહેલા પદનો વર્ગ x વર્ગ જે છે એનું શું થાય તો કે x નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4 y નો વર્ગ y વર્ગ વત્તા 4 નો વર્ગ 16 અને z નો વર્ગ એટલે z વર્ગ. હવે શું થાય વત્તા 2 2 4 x y એટલે 4xy પછી 2 2 4 ચોકે ચોકે 16 એટલે વત્તા 16 yz એટલે કે yz 2 4 8 એટલે કે વત્તા 8 zx એટલે તમે xz લખો તો પણ ચાલે. ક્લિયર? ચાલો આ આપણો શું આવ્યો તો કે જવાબ. બસ આ બધા જે દાખલા છે જનરલી અમુક દાખલા મોટા હશે બાકી બે સ્ટેપ ત્રણ સ્ટેપમાં આપણો જવાબ આવી જશે પણ નિત્યસમ વગર દાખલો થશે નહીં. ચાલો અહીં પહેલા પદનો વર્ગ પહેલું પદ કોણ છે અહીંયા 2x તો 2x એનો વર્ગ વત્તા બીજું પદ -y. આ ખાસ ધ્યાન રાખજો બીજું પદ કેવું છે -y એનો વર્ગ વત્તા ત્રીજું પદ છે z એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું. પહેલું પદ છે 2x બીજું પદ છે -y વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું. બીજું પદ છે -y ત્રીજું પદ છે z વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું. ત્રીજું પદ છે z અને પહેલું પદ છે 2x. જો અહીં 2 અને z જે છે ને એમાં થોડુંક કંઈક ડિફરન્સ રાખજો નકર છે ને તમે 2 2 4 ને 4 2 8 કરી નાખશો પણ હકીકત 2 2 4 4 અને z છે આ. ચાલો 2 નો વર્ગ 4 x નો વર્ગ x વર્ગ વત્તા y નો વર્ગ એટલે y વર્ગ. હવે જો અહીંયા માઇનસ ની નિશાની બે કી ઘાતે જવાબ કેમ આવશે પ્લસમાં વત્તા z નો વર્ગ એટલે કે z વર્ગ 2 2 4 x y એટલે કે 4xy. અહીં તો બધું પ્લસમાં હતું એટલે નિશાની પ્લસની જ હતી પણ આમાં વિચારવું પડશે વત્તે વત્તે વત્તા અને એ વત્તે ઓછા 2yz 2yz વત્તે ઓછે ઓછા ઓછે વત્તે ઓછા 2 2 4zx એટલે કે 4xz વત્તે વત્તે વત્તા વત્તે વત્તે વત્તા. ચાલો આ આપણો જવાબ થઈ ગયો. હવે ત્રીજો દાખલો જે છે એ પણ પહેલા પદનો વર્ગ. પહેલું પદ કોણ છે તો કે -2x એ ખાસ ધ્યાન રાખજો એનો વર્ગ વત્તા બીજું પદ કયું છે તો કે 3y એનો વર્ગ વત્તા ત્રીજું પદ કયું છે 2z એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું. પહેલું પદ છે -2x બીજું પદ છે 3y વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું. બીજું પદ છે 3y ત્રીજું પદ છે 2z વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું. ત્રીજું પદ છે 2z અને પહેલું પદ છે -2x. શું કર્યું પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું. 2 નો વર્ગ
4 x નો વર્ગ x વર્ગ 3 નો વર્ગ 9 y નો વર્ગ y વર્ગ વત્તામાં 2 નો વર્ગ 4 z નો વર્ગ z વર્ગ વત્તાના વત્તા 2 2 4 4 3 12 x y વત્તે ઓછે ઓછા ઓછે વત્તે ઓછા 2 3 6 6 2 12 y z એટલે કે y z વત્તે વત્તે વત્તા વત્તે વત્તે વત્તા 2 2 4 4 2 8 z x એટલે કે x z વત્તે વત્તે વત્તા વત્તે ઓછે ઓછા. તો આ આપણો થઈ ગયો ફાઇનલ જવાબ. બરોબર. તો આ નિત્યસમ ઉપરથી આપણે ઉદાહરણ નંબર સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 4 આખો આપણે પૂર્ણ કરવો છે. તો આ વિડીયો આપણે અહીં સુધી રાખશું.